હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાલ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા આયોજિત કુલ 9 બાલ કાર્યકર શિબિરોમાં કુલ 4550મી વધુ બાલ બાલિકા નિરીક્ષકો અને વરિષ્ઠ કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ શિબિરો સાંકરી, બોચાસણ, ગોંડલ, અમદાવાદ, નાસિક, જયપુર અને અન્ય અનેક બીએપીએસ કેન્દ્રો ખાતે યોજાયા હતા, જ્યાં અનેક વિસ્તારોના બાલ કાર્યકરો એકત્રિત થઈ પોતાની સેવા વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન મેળવ્યું। જો તમે પણ કોઈ પણ કાર્યકર હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને કયા કાર્યકર છો એ જણાવો। આ શિબિરોનો મુખ્ય વિષય હતો મમ કર્તવ્યમ મારી ફરજ। આ વિશિષ્ટ વિષય દ્વારા બાલ કાર્યકરોના ફરજ અને જવાબદારીઓની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી। ખાસ કરીને બાળકોમાં સંસ્કારોનું રોપાણ કરવાની તેમની ભૂમિકા પર વિશેષ ભાર મૂકાયો હતો। દરેક શિબિરમાં પહોંચતા કાર્યકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમને કુમકુમ ચાંદલો, ફૂલહાર અને પ્રેમભેર સન્માન આપવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન વિશિષ્ટ વિડિયો, હાસ્યપ્રદ અને પ્રેરણાદાયક સ્કિટ્સ, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, વર્કશોપ્સ તેમજ પ્રખર સ્વામીઓ અને વરિષ્ઠ કાર્યકરોના વક્તવ્યો દ્વારા આ વિષયને જીવંત બનાવવામાં આવ્યો હતો। બાળ સેવા દરમિયાન આવતા અનેક પ્રશ્નો અને તેના ઉકેલ વિશે માર્ગદર્શન મળ્યું, સાથે સાથે બાળકો, માતાપિતાઓ અને કાર્યકર ટીમ સાથે સારો સંપર્ક કઈ રીતે જાળવી શકાય તે અંગે ઉપયોગી ટિપ્સ આપવામાં આવી। શિબિરની એક વિશેષતા એ હતી કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાંથી લેવાયેલા ઉદાહરણો દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવ શીખવાયો હતો। પ્રમુખ સ્વામી મહારાજનું નિર્વિકાશ, નિસ્વાર્થ અને નિમિત્ત ભાવયુક્ત જીવન અને મહંત સ્વામી મહારાજની સહજતા અને સૌજન્ય આ બધી વાતોએ કાર્યકરોના હૃદયમાં સેવા પ્રત્યેની લગની વધારી। શિબિરમાં માતા પિતા સાથે સંપર્ક કેવી રીતે મજબૂત બનાવવો, બાલ બાલિકાઓ સાથે મિત્રતાપૂર્ણ સંબંધ કેવી રીતે જાળવી, તેમજ સેન્ટરની બાલ પ્રવૃત્તિ ટીમમાં એકતા અને સૌહાર્દ કેવી રીતે લાવવું એ બધી બાબતો પર અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું। મહંત સ્વામી મહારાજશ્રીના વિશેષ આશીર્વચનમાં તેમણે કહ્યું હતું કે એકતા, સહકાર અને પરસ્પર સન્માનથી કરેલી સેવા જ સાચા અર્થમાં સર્વાંગી વિકાસ લાવે છે। મહંત સ્વામી મહારાજે કાર્યકરોને પ્રેરણા આપી કે ગુરુ પ્રતિ પ્રેમ અને નિષ્ઠાથી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં એકાગ્રતાપૂર્વક તત્પર રહેવું। આ બાલ કાર્યકર શિબિરો દ્વારા દરેક કાર્યકરમાં નવી ઉર્જા, ઊંડું સમર્પણ અને નવો ઉત્સાહ સર્જાયો। સેવા એ સાંસ્કૃતિક વારસો છે, જે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અનેક પેઢી સુધી ચાલતો રહેશે એ સંકલ્પ સાથે તમામ કાર્યકરો શિબિરથી વિદાય થયા। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।